દર્શક મિત્રોને મારા પ્રણામ. મિત્રો, મેં આ યુટ્યુબમાં ચેનલ બનાવી છે. આ ચેનલના માધ્યમ દ્વારા મારે ઘણી વાત કહેવી છે, બહુ મહત્ત્વની વાતો કહેવી છે. તો દરેક દર્શક મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આઇકોન બટન દબાવજો. મિત્રો, આ જગતનો વ્યવહાર કોઈ પણ ભાષામાં હોય, એ શબ્દો દ્વારા થાય છે. કુદરતે પહેલાં નાદના નેતૃત્વમાં શબ્દનું નિર્માણ કર્યું. શબ્દોના નિર્માણ કર્યા પછી આ જગત વિવિધતાથી શોભાયમાન છે. એમાં વિશેષ આપણું ભારત, કારણ કે આપણો દેશ તો પ્રથમથી જ આધ્યાત્મિક છે. એટલે મિત્રો, આગળ આપણે ઘણી વાતો કરશું, પરંતુ આ શબ્દો દ્વારા જે પ્રદૂષણ થાય છે તેનાથી અશાંતિ ફેલાય છે, નફરત પેદા થાય છે. દરેક માણસ નફરત પ્રકૃતિનો થઈ જાય તો પછી આ દેશની શું હાલત થાય? મિત્રો, વિચારવા જેવું નથી લાગતું તમને? એટલે આ વિષયમાં મારે ઘણી વાત કરવી છે. આગળ આપણે કરીશું. આપણી પાસે હજી ઘણો ભગવાને સમય આપ્યો છે અને કાલ જતા રહીએ તો કોઈ તકલીફ નથી. એ શબ્દો છે એને પારખવા કે આ ગુણમાં વાત કરી રહ્યો છે, રજો ગુણમાં છે, તમો ગુણમાં છે કે પછી સત્વ ગુણમાં છે. એના તરંગોથી આ સમાજ નિર્માણ થાય છે અને વ્યવહાર હાલે છે. એમાં ફેરફાર થાય ને એટલે અશાંતિ ફેલાય, નફરત ફેલાય. એટલે મહેરબાની કરી નફરત ફેલાવવાનું બંધ કરો. આગળ આપણે ઘણી વાત કરીશું. જય હિન્દ, જય ભારત.